નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 1 છે ધ એડજેક્ટિવ. ધ એડજેક્ટિવ એટલે તે વિશેષણ. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામની પહેલા કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દ મૂકવામાં આવે છે. આ ગુણવર્ણન જે તે નામનું રંગ, કદ, આકાર વગેરે આવી શકે છે. શું કીધું? કોઈ પણ સંજ્ઞાવાચક નામ કે સામાન્ય નામની પહેલા કેટલીક વાર તેનું ગુણવર્ણન કરતા શબ્દ મૂકવામાં આવે. આ ગુણવર્ણનમાં તેના નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ. અ ન્યૂ બુક, નવું પુસ્તક. એન ઓલ્ડ સ્ટોરી, જૂની વાર્તા. અ ફેટ મેન, જાડો માણસ. અ થીન બોય, પાતળો છોકરો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ અ બિગ રૂમ, આ મોટો ઓરડો છે. ધેટ ઇઝ અ રેડ ફ્લાવર, પેલું લાલ ફૂલ છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન, પેલું જૂનું ઘર છે. શું કીધું? હવે ઉપર આપેલા જે વાક્યો છે એમાં વિશેષણ છે એ નામની પહેલા મુકાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ, બિગ છે, અ બિગ રૂમ, અ રેડ ફ્લાવર ને એન ઓલ્ડ હાઉસ. આ વાક્યમાં જે વિશેષણ આપ્યા છે એ ક્યાં મૂક્યા છે? તો કે નામની પહેલા. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો કે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્યમાં શું ફેરફાર થાય એના એક્ઝામ્પલ આપણે જોઈએ. ધીસ રૂમ ઇઝ બિગ, આ ઓરડો છે એ મોટો છે. ધેટ ફ્લાવર ઇઝ રેડ, પેલું ફૂલ છે એ લાલ છે. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ, પેલું ઘર છે એ જૂનું છે. ત્યારબાદ આપણે અહીંયા આપ્યું છે કે બંને પ્રકારના ઉદાહરણ પરથી આપણે સમજાયું છે કે પેલો નિયમ શું છે? તો કે નામની પહેલા આપણે વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે છે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. શું કીધું? નામની પહેલા જ્યારે વિશેષણ મૂકવામાં આવે તો જે વિશેષણનો ઉચ્ચાર છે એ પ્રમાણે આર્ટિકલ એ કે એન આવે. તમે આઈડિયા હશે કે એક વચનમાં હોય અને આ એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતું હોય તો આગળ આર્ટિકલ એન લાગે, બાકી એ આર્ટિકલ લાગે છે. આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા ઓલ્ડ છે તો અહીંયા ઓલ્ડ છે એનો પેલો અક્ષર સ્વરનો છે ઓ, એટલે અહીંયા આર્ટિકલ એન લાગ્યો છે. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. પછી બીજો નિયમ શું કીધું છે? વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. વિશેષણ છે અને ક્રિયાપદ પછી મૂકીએ ને તો ત્યાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. અહીંયા કેટલાક વિશેષણ અને એના વિરોધી શબ્દ આપ્યા છે. આ વિરોધી શબ્દ અને વિશેષણ જે આપ્યા છે તમારે લોકોએ ખાસ વાંચી લેવા. જો આ આવડશે તો આગળ તમને એક્સરસાઇઝમાં ક્યાં કયો વિશેષણ મૂકવું અને ક્યાં એના વિરોધી શબ્દ મૂકવા એ તમને આઈડિયા આવશે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ. તો એક્સરસાઇઝમાં પહેલું શું કીધું છે? રીવરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. રેખાંકિત શબ્દોમાં વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય છે એ ફરીથી લખવાના છે. તો પેલું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ભોલુ ઇઝ અ થીન બોય. તો અહીંયા જે લીટી દોરેલી શબ્દ છે એનો આપણે ઓપોઝિટ શબ્દ એટલે કે એનો આપણે વિરોધી શબ્દ લખવાનો છે અહીંયા આન્સરમાં, અને પછી વાક્ય જે છે એવી રીતે જ આપણે ફરીથી લખવાનું રહેશે. પણ અહીંયા જે ઉપર જે લીટી દોરેલું હોય એનું આપણે વિરોધી શબ્દ લખવાનું. તો અહીંયા ભોલુ ઇઝ અ થીન બોય એટલે થીન નું વિરોધી થાય ફેટ. તો અહીંયા બનશે વાક્ય ભોલુ ઇઝ અ ફેટ બોય. એવી રીતે આપણે પેલું સેન્ટેન્સ જોઈએ. રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન. ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. રતન છે એ અપ્રામાણિક માણસ છે. તેનું સેન્ટેન્સ બને રતન ઇઝ એન ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક. રતન છે એ એક પ્રામાણિક માણસ છે. ત્યારબાદ આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજા સેન્ટેન્સની અંદર શું કીધું છે? મૂન ઇઝ વિઝિબલ ટુડે. વિઝિબલ એટલે કે દેખીતું અને ઇનવિઝિબલ એટલે કે અદ્રશ્ય, દેખી ન શકાય, જોઈ ન શકાય એવું. એટલે અહીંયા શું કીધું? મૂન ઇઝ અ વિઝિબલ ટુડે.
આજે ચંદ્ર છે એ દેખાય છે એટલે દ્રશ્ય છે. ધ મૂન ઇઝ ઇનવિઝિબલ ટુડે. આજે ચંદ્ર છે એ અદ્રશ્ય છે. ત્યારબાદ આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. વીર ઇઝ અ ફૂલિશ બોય. વીર છે એ મૂર્ખ છોકરો છે. વીર વોઝ અ વાઇસ બોય. વીર છે એ સમજુ છોકરો છે. ચોથું સેન્ટેન્સ છે ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઇઝી. પર્વત પર ચડવું ખૂબ સહેલું છે. તેનું આન્સર બનશે ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ડિફિકલ્ટ. પર્વત પર ચડવું ખૂબ મુશ્કેલ છે. ત્યારબાદ પાંચમું સેન્ટેન્સ છે લુક એટ ધેટ અગલી બર્ડ. પેલા કદરૂપા પક્ષીને જુઓ. લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ્સ. પેલા સુંદર પક્ષીને જુઓ. છઠ્ઠું સેન્ટેન્સ છે પિયુષ ઇઝ ટોલ બોય. પિયુષ છે એ એક ઊંચો છોકરો છે. પિયુષ ઇઝ અ શોર્ટ બોય. પિયુષ છે એ એક નીચો અથવા તો આપણે કહી શકીએ ને ઠીંગણો છોકરો છે. આપણે જોઈ શકીએ કે સેન્ટેન્સ બધા એમને એમ રે. અહીંયા જે અંડરલાઈન કરેલો શબ્દ છે એનો અહીંયા આપણે નીચે વિરોધી શબ્દ લખવાનો રહેશે. ત્યારબાદ સાતમું છે ધ રિવર ઇઝ ઇમ્પટી. ઇમ્પટી એટલે ખાલી. નદી ખાલી છે. એનું થશે ધ રિવર ઇઝ ફૂલ. નદી ભરેલી છે. આઠમું છે ઇટ ઇઝ અ બેડ ટુ બ્રેથ ઇમ્પ્રુવ એર. શું કીધું? અશુદ્ધ હવા છે એ શ્વાસમાં લેવી છે એ ખરાબ છે. એનું થશે ઇટ ઇઝ અ ગુડ ટુ બ્રેથ પ્યોર એર. શુદ્ધ હવાને શ્વાસમાં લેવું એ સારું છે. પછી નવમું સેન્ટેન્સ છે આર ધોઝ રિયલ ફ્લાવર. આર ધોઝ રિયલ ફ્લાવર. શું પેલા ફૂલો છે એ સાચા છે? તો એનું શું બને આર ધોઝ આર્ટિફિશિયલ ફ્લાવર. શું પેલા ફૂલો છે એ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ ફૂલો છે? દસમું સેન્ટેન્સ છે વાય ઇઝ ધેટ ઓલ્ડ મેન ટાયર્ડ. તો એનું બનશે અહીંયા ઓલ્ડ છે એનું થાય યંગ. તો વાય ઇઝ ધેટ યંગ મેન ટાયર્ડ. 11મું સેન્ટેન્સ છે વિક્રમ વોઝ અ કાઇન્ડ બોય. વિક્રમ એક દયાળુ છોકરો હતો. તો એનું થશે વિક્રમ વોઝ અ ક્રુઅલ બોય. વિક્રમ છે એ એક નિર્દય છોકરો હતો. અહીંયા જોઈ શકીએ વોઝ છે એટલે ભૂતકાળ છે એટલે વિક્રમ છે એક અહીંયા બને દયાળુ છોકરો અને વિક્રમ છે એ નિર્દય છોકરો. પછી ત્યારબાદ આપણે જોઈ શકીએ 12મું સેન્ટેન્સ ધેટ ઇઝ અ કોસ્ટલી શર્ટ. પેલો ખૂબ મોંઘો શર્ટ છે. ધેટ ઇઝ અ ચીપ શર્ટ. તો પેલો શર્ટ છે એ ખૂબ સસ્તો છે. પછી થાય મોહનભાઈ ઇઝ અ પુઅર મેન. મોહનભાઈ છે એ એક ગરીબ માણસ છે. એનું બનશે મોહનભાઈ ઇઝ અ રીચ મેન. મોહનભાઈ છે એ એક પૈસાદાર માણસ છે. પછી 14મું છે તારક ઇઝ અ લેઝી બોય. તારક છે એ એક આળસુ છોકરો છે. તો પછી છે તારક ઇઝ અ એક્ટિવ બોય. તારક છે એ એક ઉદ્યમી છોકરો છે. ત્યારબાદ આપણે બીજી એક્સરસાઇઝ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પેલું જોઈએ સાગર ઇઝ વોન ધ મેચ. હી ઇઝ હેપી. સાગર છે એ મેચ જીતી ગયો છે તેથી તે એકદમ ખુશ છે. ત્યારબાદ આપણે બીજી જોઈએ ધેર ઇઝ નો વન એટ હોમ સો મીનાબેન ઇઝ લોનલી. ઘરે કોઈ નથી તેથી મીનાબેન છે એ એકલા છે. આઈ હેવ ગોટ અ ગુડ માર્ક્સ. આઈ એમ સરપ્રાઇઝ. મને સારા માર્ક મળ્યા છે તેથી હું સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત છું. આનંદ લાયડ ટુ હિઝ મધર. હી ઇઝ ફીલિંગ ગિલ્ટી. આનંદ છે તેની માતાને જૂઠું બોલ્યો છે તેથી તે દોષિત અથવા તો કહી શકીએ ને કે અપરાધી સમજે છે. 5મું છે સંજય ઇઝ કોન્ફિડન્ટ ધેટ હી વિલ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજય છે એને આત્મવિશ્વાસ છે કે તે વર્ગમાં પહેલો નંબર લઈને આવશે. પછી છઠ્ઠું છે વી આર બોર્ડ ઓફ સિટિંગ ઇન ધ હાઉસ. અમે ઘરમાં બેસીને કંટાળી ગયા છે. પછી 7મું સેન્ટેન્સ છે આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ ઝૂ. શું પ્રાણી સંગ્રહાલયમાં વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ પણ છે?
પછી 8મું છે અનિલ હેઝ ગોટ લેસ માર્ક. હી સેડ અનિલ છે એને માર્ક ઓછા આવ્યા છે તેથી એ દુઃખી છે. પછી 9મું સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ થીક બોય. આ એક જાડી ચોપડી છે. ધીસ ઇઝ અ સ્ટોરી. ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી. આ એક સાચી વાર્તા છે. હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધીસ ફી. હરી પાસે ફી ભરવા માટે પૈસા નથી. હી ઇઝ પુઅર. તે ગરીબ છે. પછી 12મું સેન્ટેન્સ છે ધ ટીચર ઇઝ એંગ્રી વિથ ધ નોટી બોયઝ. જે તોફાની છોકરાઓ છે તેનાથી શિક્ષક છે એ ગુસ્સે છે. ધ ગ્રાસ ઇઝ ધ ગાર્ડન ઇઝ સોફ્ટ. શું કીધું? જે બગીચાનું ઘાસ છે એ એકદમ નરમ છે. વિનય ઇઝ અ સ્ટ્રોંગ બોય. વિનય છે એ સ્ટ્રોંગ એટલે કે સશક્ત છોકરો છે. ઇઝ નોટ વીક. તે નબળો નથી. પછી છે રામ ઇઝ અ ફાસ્ટ રનર. રામ છે એ ઝડપથી દોડે છે. હી વિલ વિન ધ મેચ. તેથી તે મેચ છે એ જીતી જશે.